આ જે મહિલા છે ગુજરાતના, એ થોડા દિવસો પહેલાં જ કાશ્મીરથી ગુજરાત આવ્યા અને કાશ્મીરની ત્યાંની જે બહેનો છે એ હવે એમને ફોન કરીને કહી રહી છે કે પ્લીઝ તમે અહીંયા આગળ કાશ્મીરમાં જે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એ મહેરબાની કરીને બંધ નહીં કરતા. નમસ્કાર. પહેલગામમાં જે ઘટના બની એ પછી દેશભરમાં અત્યારે ચર્ચામાં છે, પરંતુ ગુજરાતની એક એવી મહિલાની સાથે વાત કરીશ કે જેમણે ત્યાં કાશ્મીરની મહિલાઓને રોજગારી પૂરી પાડી અને એમના જીવનની અંદર એક નવો પ્રકાશ એમણે પાડ્યો. હવે આ જે મહિલા છે ગુજરાતના, એ થોડા દિવસો પહેલાં જ કાશ્મીરથી ગુજરાત આવ્યા અને કાશ્મીરની ત્યાંની જે બહેનો છે એ હવે એમને ફોન કરીને કહી રહી છે કે પ્લીઝ તમે અહીંયા આગળ કાશ્મીરમાં જે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એ મહેરબાની કરીને બંધ નહીં કરતા, કારણ કે એમની રોજગારી છીનવાઈ જશે, એમની લાઈફ અંધકારમાં ચાલી જશે, એવું આ મહિલાનું કહેવું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર.com. ગુજરાતના વડોદરામાં રહેતા સોશિયલ વર્કર સ્વાતિ બેડેકર, જેમનું પોતાનું એક NGO છે વાત્સલ્ય ફાઉન્ડેશનના નામથી. હવે આ સ્વાતિ બેડેકરને ઘણા બધા લોકો જાણે જ છે, કારણ કે એમણે એક એવું અભિયાન ગામડાઓથી શરૂ કરેલું અને દેશભરની અંદર એ અભિયાન એમણે ફેલાવેલું. એમણે મહિલાઓને પીરિયડ્સમાં હાઇજીન આપવાનું એક અભિયાન ઉપાડેલું અને 20 વર્ષ પહેલાં એમણે આ અભિયાન ગામડાઓમાંથી શરૂ કરેલું હતું અને આજે દેશભરની અંદર કરોડો મહિલાઓ જે પીરિયડ્સની અંદર પેડ્સ જે છે આ સ્વાતિ બેડેકર બનાવે છે, એ પેડ્સ આજે કરોડો મહિલાઓ ઉપયોગ કરે છે. હવે આ સ્વાતિ બેડેકર છે એ એમનો જન્મ વડોદરામાં થયો છે, પરંતુ એમનો ઉછેર મુંબઈની અંદર થયો છે અને એમણે કાશ્મીરમાં એટલા માટે જવાનું થયું કે કેન્દ્ર સરકારનો જે નીતિ આયોગ છે એમણે સ્વાતિ બેડેકરને એક પત્ર લખીને કીધું કે તમે સરકારી PUC સાથે કામ કરો અને કાશ્મીરની અંદર જાગૃતિ ફેલાવો, કારણ કે કાશ્મીરની અંદર ઘણી બધી મહિલાઓ એવી છે કે જે આ પીરિયડ્સમાં આવે તો પેડ્સ વિશે એમની પાસે માહિતી નથી. તો સરકારે એમને લેટર લખ્યો એટલે એમણે કાશ્મીરની અંદર જવાનું શરૂ કર્યું અને એમણે એમ કીધું કે એ જ્યારે કાશ્મીર જવાનું નક્કી થયું ત્યારે એમની સાથે જે ટીમ જવાની હતી તો ત્યાં લોકો રીતસર કાશ્મીરમાં જતાં ગભરાતા હતા, પણ સરકારે એમને સપોર્ટ આપેલો હતો પોલીસ સાથેનો, એટલે પોલીસની સાથે ગામે ગામ ફરીને સ્થાનિક બહેનોને મળીને સમજાવતા હતા. સ્વાતિ બેડેકરે એક ઇન્ટરવ્યૂમાં કીધું કે 2019માં અમે જ્યારે આ શરૂઆત કરી તો ગામે ગામ મહિલાઓને મળવા જતા હતા, પરંતુ ત્યાં મહિલાઓની સ્થિતિ એવી કે મહિલાઓ ઘરની બહાર પગ મૂકી શકે નહીં અને અમે જ્યારે એમના ઘરે ઘરે જઈને એમને સમજાવતા હતા તો એમના પતિ લેખિતમાં પરવાનગી આપે પછી જ એ મહિલા ઘરની બહાર નીકળી શકે. એટલે એમણે ઘણી બધા મહિલાઓના ઘરે એમના પતિઓને સમજાવ્યા અને એ પતિઓએ એમને લેખિતમાં પરવાનગી આપી. એ પછી ઘણી બધી મહિલાઓ ઘરની બહાર નીકળી અને આજે આ સેંકડો મહિલાઓ રોજગારી મેળવી રહી છે અને મહિને 50 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર કરી શકે છે. આ સ્વાતિ બેડેકરે ત્યાં આગળ સોશિયલ વર્ક એવી રીતના શરૂ કર્યું કે જે આ પીરિયડ્સ માટેના જે પેડ્સ છે એનું આખો એક પ્રોજેક્ટ ત્યાં બને અને એ પ્રોજેક્ટમાં લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચો થાય અને એક મહિનાની અંદર 50,000થી વધારે પેડ્સ એક મહિલા બનાવતી થઈ જાય. એમને સ્વાતિ બેડેકરને સવાલ પૂછવામાં આવ્યો કે આ જે કાશ્મીરની મહિલાઓ જે પેડ બનાવે તો એ ક્યાં વેચવામાં આવે, તો એમણે એમ કીધું કે મોટે ભાગે જે સ્થાનિક કાશ્મીરની અંદર જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર જ વેચવામાં આવે, અથવા અમે એમને લિંક આપી દઈએ કે આ જગ્યાએ તમે પેડ્સ વેચી શકો છો. તો એ રીતે આજે એ લોકો રોજગારી મેળવી રહ્યા છે. એમણે એમ કીધું કે હું કાશ્મીર ત્યારે જાઉં છું જ્યારે આવું સેટઅપ કરવાનું હોય ત્યારે હું ત્યાં રોકાઉં છું,
અને પછી 1 મહિનામાં એક વખત હું આંટો મારી આવું છું. પરંતુ અત્યારે એમની પાસે જો કાશ્મીરની અંદર જે મહિલાઓ છે એમની પાસે દુકાનદારી કે મજૂરી સિવાય બીજો રોજગારીનો કોઈ જ વિકલ્પ નથી. અને એટલા માટે આજે કાશ્મીરની મહિલાઓ એમને ફોન કરીને એવું કહી રહી છે કે પ્લીઝ તમે આ પ્રોજેક્ટ બંધ નહીં કરતા, નહીં તો અમારી રોજગારી છીનવાઈ જશે. સ્વાતિ બેડેકરે કીધું કે કાશ્મીરની 200 શાળાઓની જે છોકરીઓ છે એ આજે પેડ્સ પહેરતી થઈ ગઈ છે અને એને કારણે આજે સેંકડો મહિલાઓને રોજગારી મળી છે. અને કાશ્મીરની 300 જેટલી શાળાઓ એવી છે કે જેમાં પેડ્સને વિઘટિત કરવા માટે અશુદ્ધિ વિનાયક મશીન છે એ ત્યાં મૂકવામાં આવેલા છે. મતલબમાં આજે પીરિયડ્સના હાઇજીન વિશે ઘણી બધી મહિલાઓની અંદર કાશ્મીરમાં પણ જાગૃતિ આવી ગઈ છે. એનો શ્રેય સ્વાતિ બેડેકરને જાય છે. પરંતુ હવે સ્વાતિબેન ફરી કાશ્મીર જવું કે નહીં જવું એના વિશે વિચારે છે. એમણે એમ કીધું કે જે મહિલાઓ મારી સાથે કામ કરતી હતી એ બધા બહુ જ સારી રીતના એ લોકોનો એટીટ્યૂડ અને બહુ જ સારી રીતના બિહેવ કરતા હતા, એટલે મને જવાની ઈચ્છા તો છે, પરંતુ સમય અને સંજોગો મુજબ નક્કી કરીશું એવું સ્વાતિ બેડેકરે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.